બ્રિગેડને એક કોલ મળેલો હતો કે વટવા કેનાલ રોડ ઉપર આવેલ એક ફેક્ટરીમાં આગ લાગેલી હતી અને ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે. હાલમાં કોઈ જાનહાનિ નથી, તેમજ પ્લાસ્ટિકનું ગોડાઉન હતું એવું જાણવા મળેલ છે. માલિકનું નામ કે પ્લાસ્ટિકના જે ફેક્ટરી છે એનું નામ હજી જાણવા મળેલ નથી. કેટલા વાહનોનો કાફલો સાહેબ આની અંદર આપની સાથે જોડાયો છે? આપણે અહીંયા અત્યારે ટોટલ 4થી વધારે અધિકારીઓ હતા, તેમજ આપણે ફાયર બ્રિગેડની 16થી વધારે ગાડી હતી. એટલે આપણે બ્રિગેડ કોલ કર્યો તો કે એક જ મેજર કોલ કહી શકાય, કેમ કે આજુબાજુમાં રેસિડેન્શિયલ હતો અને આગનો ખતરો વધારે હતો, ત્યાં પ્રસરવાની શક્યતા વધારે હતી, જેથી આપણે ક્વિક રિસ્પોન્સના લીધે ચારે બાજુથી વોટર કેનનનો મારો ચલાવી અને આગ આપણે બુજાવેલી છે. અત્યારે સાહેબ આજે આપની પાછળ જે વ્હીકલ દેખાય છે જી, તે વ્હીકલના કારણે અમને એવું જાણવા મળ્યું કે ઘણી બધી જાનહાનિ ટળી છે અને આપણે ઘણી બધી મહેનત કરી છે. જી, આમાં એવું હતું કે એક જે સાંકડી ગલી હતી, સાંકડી ગલીની અંદર મોટું ગાડી જઈ શકે તેમ નહોતી અને જે મિની ફાઇટર છે તે સરળતાથી જઈ શકે એમ હતું. તેથી અમે આ ગાડીને ક્વિક રિસ્પોન્સથી પાછળ લઈ જઈ અને ફાયર મિસ્ટ સિસ્ટમથી આગ ઉપર કાબૂ મેળવેલ છે, જેથી પાછળના રેસિડેન્સમાં આગ ફેલાતી બચાવેલ છે. આગનું કારણ હજી જાણવા મળેલ નથી. એ નુકસાન પણ કંપનીના માલિક અત્યારે અહીંયા હાજર નથી, એટલે એ પણ કહેવું અશક્ય છે. કંપનીમાં કોઈ પ્રોહિબિટેડ કેમિકલ કે એવી કંઈક આપને ના એવું લાગી જાય છે? ના એવું કોઈ હજી જાણવા મળેલ નથી.